કાળી રે કોયલ મીઠું રે ગાજે, જાજે પિયુજીના દેશમાં. હાલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ. વરસાદ ઉપર વિશ્વાસ તો મને છે, પણ ખેડૂને નથી. અમને બે જણાને છે, પણ આડોશી પાડોશીને નથી. કારણ કે જો માણસો શું કરે છે, અમારે થોડોક વરસાદ સારો થઈ ગયો હતો, તમને લોકોને સૌને ખબર છે. શેઢા પાળા છલકાવી દીધા હતા, અને નદીઓમાં, નદી તો ન ગણાય, તળાવ, અમારા વડોદના તળાવમાં પાણી ભેગા થઈ ગયા હતા. એટલે અમારા કૂવામાં પણ પાણી ચડી ગયા. માણાને ધીરજ જ નથી. આમ જુઓ શું કરે છે, જુઓ આ બધું પાવાનું ચાલુ છે. ખેડૂતને વિશ્વાસ નથી. ઉપરવાળા ઉપર વિશ્વાસ રાખવો પડે. વિશ્વાસ હોય ને તો જ આપણું ધાર્યું કામ થાય. વિશ્વાસે વાણ હાલે તો વરસાદ કેમ ન આવે? તે દિવસે જ્યારે આપણે લાઈવમાં કહેતા હતા કે આવશે, અને આવ્યો. પછી વાવણી થાય એવો આવ્યો, જોરદાર આવ્યો. અને અત્યારે અમારે પણ મગફળી મસ્તીની ઉગતી આવે છે. કોક છોડવા દેખાઈ ગયા છે. અને અમને તો ખરેખર ભગવાન ઉપર વિશ્વાસ છે જ ભગવાન ઉપર વિશ્વાસ. અને અમારા આડોશી પાડોશીમાં બધાય જેને કૂવામાં પાણી ભેગા થઈ ગયા છે, એમને ધીરજ નથી, માંડ્યા છે પાવા. હવે વિચાર કરો કે જેને કૂવામાં પાણી ભેગા થઈ ગયા હોય એ તો પાય, પણ જેને નહીં હોય એને તો ઉપરવાળા ઉપર જ વિશ્વાસ રાખવાનો રહ્યો ને. એટલે હું તો હજી કહું છું કે ભગવાન ઉપર વિશ્વાસ રાખો, એ આવશે જ. એ શું કામ ન આવે? આપણને આપણા બાળકની ચિંતા હોય છે ને, તો એ આપણો બાપ છે, એને આપણી ચિંતા નહીં હોય. એટલે મારા વાલા, એની ઉપર વિશ્વાસ રાખો. વાગી ગયા છે 11:15. ચાવડા સાહેબને ચા પીવાનું મન થયું છે, તો અમે અત્યારે લગી જે તે આડોળું કામ કરતા હતા, તો એ મને કે જાઓ હવે ચાનો ટાઈમ થયો છે, બનાવો ચા. તો આવ્યા છે ચા પીવા, ચા બનાવવા. તો પાણી હાથમાં લઈને ઊભા છે, તો હાલો પાણી પીવા. કેવોક વરસાદ પાણી સારા થયા કે ન થયા, કોમેન્ટ તો કરો મારા વાલા. વરસાદ થયો હોય વાવણી લાયક તો કોમેન્ટ કરો, અને ન થયો હોય તો ભગવાનને પ્રાર્થના કે પૂરી ધરતી ઉપર વરસાદ થાય, અને બહુ થાય, બહુ જ વરસાદ થાય એવી ભગવાનને પ્રાર્થના કરીએ. અમુક જગ્યાએ સિસ્ટમ બતાવે છે, તો મને તો હજી સિસ્ટમ ઉપર વિશ્વાસ ન આવે હો. મને તો મારા નાથ ઉપર જ વિશ્વાસ હોય. મસ્ત મગફળી ઉગતી આવે છે. અત્યારે આપણે વાડીએ છીએ, ઘરે છીએ, પણ જો હાંજકના એ બાજુ જઈશું ને, ટાઢા પોરે અત્યારે તડકો બહુ થઈ ગયો છે, એટલે અત્યારે વાડીમાં નથી જવું. હાંજકના જઈશું ને ત્યારે તમને અમે ઉગાવો બતાવીશું કે અમારી મગફળી કેટલી મસ્ત ઉગતી આવે છે એમ. અમુક જગ્યાએ તો આખા ચા લેલકાઈ ગયા છે. તો હાલો તો ચાવડા સાહેબને ચા પાઈ દેવી, અને મળીએ સાંજે. મગફળી ઉગી ગઈ છે ને એવા લીલા મસ્તીના ચામાં. જય શ્રી કૃષ્ણ, ખુશ રહેજો. બહુ બધા લોકો એમ કહેતા હોય છે કે પાણી આમ ઊંચેથી પીવાય. ઊંચેથી પાણી પીવામાં છે ને તરસ જે સંતોષ આવી જાય ને એ છીપતી નથી. તરસ છીપતી નથી. આમ જાણે પેટ ભરાઈ જાય, પણ મોઢાને પાણી મેળ્યું હોય એવું લાગે જ નહીં. એટલે બહુ બધા એમ કહેતા હોય છે કે પાણી ઊંચેથી પીવું જોઈએ. પણ આપણે એક ઘરમાં રહેતા હોય ને, આપણે કોઈ રોગી ન હોય, બધા સારા જ હોય. એટલે કોઈ એવો ચેપ લાગે કે એવું બધું રહ્યું ને, એ બધી ખોટી વાત છે. તમારે જોવાનું, પશુ પક્ષી બધા કેવી રીતના પાણી પીવે, ડાયરેક્ટ. તો આપણે પણ ડાયરેક્ટ પાણી પીવું જોઈએ. સાચી વાત ને? ઊંચેથી પીવાની ટેવ હતી પહેલાં, પણ મારું ખેતરમાંથી વાડીમાંથી પાણી પીને આવી, એટલે તરસ્યા થઈને કામ કરીને આવી ને, તો પેટ પાણીથી ભરાઈ જાય, પણ મોઢાને સંતોષ નહોતો થતો. પછી કીધું હવે જેને જે કેવું એ કહે, આપણે તો આમ જ પીવાના. હાલો ચા પીવા.